જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે બનાવશું મસ્ત ચટપટું મસાલેદાર કાચા કેળાની સૂકી ભાજી. તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ, એમ શાક રોટલી વગર ખાઈ લેશો એટલું ટેસ્ટી મસાલેદાર છે. અને આપણે એકદમ બેઝિક મસાલા નાખ્યા છે, કાંદા લસણ વગર. એટલું ફાઇન લાગશે કે રોજ ખાતા હશો રોટલી એના કરતાં વધારે ખાશો. અને બનાવવાનું ઇઝી છે. સો બનાવવાનું શરૂ કરીએ. જોઈશે કાચા કેળા. અહીંયા હું હમણાં 2 કાચા કેળાનું બનાવી રહી છું. અને ફ્રેન્ડ્સ, કેળા એકદમ આ રીતે કડક હોય એ લેજો, જરી પણ નરમ નહીં હોવા જોઈએ. આપણને કાચા કેળા જોઈએ છે. એને પહેલાં આપણે બરાબર ધોઈ કાઢશું. સો ધોઈને તૈયાર રાખીને હવે આપણે આને કૂકરમાં મૂકવાના છે. અને ફ્રેન્ડ્સ, આને માટે સ્પેશિયલ કૂકર મૂકવાની જરૂર નથી. તમે સવારે દાળ ભાત માટે કૂકર મૂકતા હોય એમાં જ ઉપર મૂકી દેવાના. અહીંયા હું જે સવાર માટે મારે આ કૂકર મૂકી રહી છું એના ઉપર હું કેળા બાફવા માટે મૂકું છું. જો તમારા કૂકરમાં આ રીતે આખા કેળા ન રહેતા હોય તો તમે એના 2 કટકા કરજો. હવે આપણે કૂકર બંધ કરીને આમાં 4 થી 5 વિસલ આપશું. ફ્રેન્ડ્સ, વિસલ કૂકરની સાઇઝ પર ડિપેન્ડ કરે છે, એટલે તમે તમારી કૂકરની સાઇઝ પ્રમાણે વિસલ કરજો. મને અહીંયા 4 થી 5 જોઈશે. હવે 4-5 વિસલ થઈ જાય એટલે જુઓ કે અહીંયા મસ્ત કેળા બફાઈ ગયા છે. અને ફ્રેન્ડ્સ, કેળા જરી પણ એકદમ નરમ ન થઈ જવા જોઈએ. ફાઇન આપણે બાફેલા બટાકા હોય એ રીતે થોડા કડક રહેવા જોઈએ. આ રીતે છાલ કાઢી લેવાની છે. ફ્રેન્ડ્સ, બટાકાની સૂકી ભાજી ખાઈએ એના કરતાં કાચા કેળાની સૂકી ભાજીમાં હેલ્થ બેનિફિટ્સ વધારે છે. સમજ ન પડે જે દિવસે કે શું શાક બનાવવું, અને ઘરમાં જો કાચા કેળા પડ્યા હોય તો બેસ્ટ ઓપ્શન છે. ખાવાની એટલી મજા આવશે. તમે ટિફિનમાં લઈ જશો તો છોકરાઓ ટિફિન પાછું નહીં લાવે, બધું ખાઈને આવશે. ફ્રેન્ડ્સ, એટલું મસ્ત છે. હવે આપણે આની ચિપ્સ કાપશું. ને બહુ જાડી પણ નહીં ને બહુ પતલી નહીં, એ રીતે આને આપણે કાપવાના છે. ને એકદમ પતલી પણ નહીં કાપી કાઢતા ફ્રેન્ડ્સ. હવે તમે અહીંયા જોઈ શકો છો, આ રીતે આપણે એની ચિપ્સ કરશું. ને કાપો ત્યારે જ તમને આ જો આઈડિયા આવશે કે આ લોંદો નથી થઈ ગયા, સરસ ફાઇન ચડ્યા છે. આ તમે પૂરી પરાઠા કે રોટલી સાથે ખાવાની એટલી મજા આવી જાય. અને આપણે બેઝિક મસાલા કરીએ છીએ, કાંદા લસણ નથી કરતા, પણ એટલું ટેસ્ટી બનશે કે તમે શાક જ એમને ખાઈ લેશો. ઓછું પડશે ને દર થોડે દિવસે બનાવવાનું મન થશે. હાઈ ઇન ફાઈબર છે. બટાકાની સૂકી ભાજી કરતાં કાચા કેળાની સૂકી ભાજી વધારે હેલ્થ બેનિફિટ્સ આપે છે. હવે તમે જુઓ, નથી બહુ પતલા કાપ્યા કે નથી જાડા, આ રીતે આપણે કાપવાના છે. સો ચિપ્સ કાપીને અહીંયા તૈયાર છે. હવે આપણે મસાલો બનાવશું. એ પણ એકદમ બેઝિક મસાલો છે. એક બાઉલમાં લઈશું ધાણા જીરું, હળદર, લાલ મરચું, ચાટ મસાલા, જેનાથી એકદમ ફાઇન ચટપટ લાગશે. ને ફ્રેન્ડ્સ, મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે એટલે કલર આવશે પણ તીખાશ નહીં આવશે. ચાટ મસાલા, સાકર, મીઠું સ્વાદ પ્રમાણે, કેમ કે ચાટ મસાલો નાખ્યો છે એમાં પણ મીઠું છે. ને હવે આમાં લઈશું 2 ટેબલસ્પૂન પાણી. અને આની આપણે પેસ્ટ બનાવવાની છે. જોવાનું કે ગઠ્ઠા ન રહે, એવી રીતે સ્મૂથ પેસ્ટ બનાવી દેજો. બહુ જ ઝટપટ આ શાક થઈ જાય છે ફ્રેન્ડ્સ. અને આને માટે તમારે સ્પેશિયલ કેળા ચડાવવા માટે કૂકરની જરૂર નથી. સવારે તમે જે કૂકર ચડાવતા હો એમાં જ કરી કાઢજો. પણ એકવાર બાફ્યા પછી શાક તરત બનાવી દેવાનું, નહીં તો કેળા કાળા પડી જશે. અને બનાવેલું શાક ટકશે, એ કાળું નહીં પડે. હવે અહીંયા આપણી મસાલાની પેસ્ટ તૈયાર છે. એક પેનમાં લઈશું તેલ. ફ્રેન્ડ્સ, તેલ મેં ઓછું લીધું છે, આમાં જરા તેલ વધારે જોઈએ, એટલે તમે એ પ્રમાણે થોડું વધારે લેજો. રાઈ, જીરું, હિંગ, સો તમે આ જોયું, ઝટપટ થઈ જાય છે. નથી કાંદા, નથી લસણ કે નથી ટામેટા. સુપર ટેસ્ટી બનશે. હવે રાઈ જીરું બરાબર તતડી જાય એટલે લઈએ છીએ બનાવેલી મસાલા પેસ્ટ.
ફ્લેમ ધીમી જ રાખજો હવે. અને મસાલા પેસ્ટને બહુ ઓવરકુક નહીં કરતા, ખાલી એકવાર ગરમ તેલમાં આપણે મિક્સ કરવાનું છે એટલે મસાલાનો મસ્ત પાસ બેસી જશે. અને તરત આપણે નાખશું બાફેલા કેળા. ગેરંટી છે તમે આ શાક એમ નેમ રોટલી વગર ખાઈ લેશો પ્લેટ ભરીને. ને મસાલો કેળા સાથે મિક્સ કરીને બહુ બધી કોથમીર નાખજો જેની ફ્લેવર ફાઇન આવે છે. ને બધું મિક્સ કરીએ. સો શાક અહીંયા તૈયાર છે. હવે આ મિક્સ કર્યા પછી જુઓ તમે, આપણે જે રીતે બટાકાની સૂકું શાક બનાવીએ તો એને જરા થોડું ક્રિસ્પી કરીએ છીએ. તમને ક્રિસ્પી શાક જોઈતું હોય તો એકવાર મસાલો આપણે કેળામાં બરાબર મિક્સ કરી લઈએ. પછી પેનમાં આ ચિપ્સને થોડી આ રીતે સ્પ્રેડ કરવાની અને મીડિયમ ફ્લેમ પર એને થવા દેજો એટલે કેળા સરસ ફાઇન ક્રિસ્પી થશે. ફ્રેન્ડ્સ, બહુ જ સરસ લાગે છે. સો અહીંયા હું થોડીક વાર આને ક્રિસ્પી થવા દઉં છું અને થોડી વારે આ રીતે પાછા હલાવતા જઈશું અને થોડું ક્રિસ્પી કર્યા કરીએ. તમને જેટલું ક્રિસ્પી કરવું એટલું કરી શકો છો. અને ક્રિસ્પી ન કરવું હોય તો એમને પણ ખાજો, મસ્ત લાગે છે. આ શાક તમે લંચ, ડિનર ગમે તેમાં ખાઈ શકો છો. ઇનફેક્ટ એકવાર આ બનાવશો તો એમ થશે કે રોટલી વગર ખાઈ લઈએ, એટલું ટેસ્ટી મસાલેદાર ચટપટું છે. હવે અહીંયા મારે ઇનફ ક્રિસ્પી થઈ ગયું છે. તમે આનો લુક જુઓ, એક એક પીસ તમે આનું ખાવામાં એન્જોય કરશો. મસ્ત ચટપટું સૂકું શાક તૈયાર છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરશું. રેડી ટુ સર્વ છે. હવે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ, એકદમ ઇરેઝિસ્ટેબલ. એક એક પીસ તમે આનો એન્જોય કરશો. એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ, જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો, જેનાથી બધી રેસીપી તરત મળશે અને આ ફ્રી છે. મસ્ત ફ્લેવરફુલ ઇરેઝિસ્ટેબલ મસાલેદાર સબ્જી તૈયાર છે અને એકદમ ફાઇન સૂકું બનશે. ખાવાની મજા આવે એવું આ શાક તમે પણ બનાવો. અને જો રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.